આમ આદમી પાર્ટીની અંદર ખાને ભાજપ કરતાં પણ વધુ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। કોઈ આ પાર્ટી જોઈન કરવી નહીં। આ પાર્ટીની અંદર ગરીબોને કોઈ સ્થાન નથી। આ પાર્ટી માત્ર ને માત્ર અમીરોની પાર્ટી છે। અને જો આ પાર્ટીનું ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનું શાસન આવ્યું તો દિલ્હીથી ગુંડા લાવીને અહીંયા ગુંડા રાજ ચલાવવામાં આવશે। આવા અનેક મિત્રો આક્ષેપો કર્યા છે અને જે આક્ષેપ જેમણે કર્યા છે એ મિત્ર કોઈ આમ માણસ નથી કે કોઈ અન્ય પાર્ટીના નેતા પણ નથી। જેમણે આ દરેક આક્ષેપ કર્યા છે એ આક્ષેપ કરનાર આમ આદમી પાર્ટીના સહપ્રભારી જે નેતા હતા એમણે આ નિવેદન આપ્યું છે કે આમ આદમી પાર્ટીની અંદર ખાને બહુ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। આ પાર્ટીની અંદર માત્ર ને માત્ર અમીર માણસોને જ જગ્યા મળે છે કે ને અમીર નેતાઓને જ આની અંદર જગ્યા મળે છે અને ગરીબ માણસને આમાં કોઈ સ્થાન નથી। આવા અનેક આક્ષેપો મિત્રો જેમણે કર્યા છે એવો કોઈ અન્ય પાર્ટીના નેતા પણ નથી કે કોઈ આમ જનતાનો માણસ પણ નથી। મિત્રો આ દરેકે દરેક આક્ષેપ જેણે લગાવ્યા છે મિત્રો એ ગુજરાત આમ આદમી પાર્ટીના સહપ્રભારી નેતા છે એમણે લગાવ્યા છે મિત્રો કે જો ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનું શાસન આવ્યું તો ગુજરાતની અંદર દિલ્હીથી ગુંડા લાવીને ગુંડા રાજ ચલાવવામાં આવશે। એવા અનેક આક્ષેપો જેમણે મિત્રો કર્યા છે જે કરી રહ્યા છે તે મિત્રો બીજું કોઈ નથી પાર્ટીના નેતા આમ આદમી પાર્ટીના અને આમ આદમી પાર્ટીના ગુજરાતના સહપ્રભારી પણ છે જેમનું નામ છે હિતુભા રાઠોડ। જેમનું નામ છે મિત્રો હિતુભા રાઠોડ જેમણે આ નિવેદન આપ્યું છે એનો એક વિડીયો વાયરલ છે અત્યારે જે મોરબીની અંદર સભા હતી આમ આદમી પાર્ટીની એ વખતે જ્યારે હિતુભા રાઠોડને સ્ટેજ સુધી જવા દેવામાં આવતા નથી જે આમ આદમી પાર્ટીના સહપ્રભારી છે ત્યારે એમણે જે આ નિવેદન આપ્યું છે મિત્રો તેમનું પહેલાં આપણે નિવેદન સાંભળી લઈએ એમણે શું કહ્યું છે અને શાના માટે આટલા રોષે ભરાયા હતા અને કેમ પાર્ટી ઉપર આટલા ઉગ્ર થઈ અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો પહેલાં એમને સાંભળીએ એના પછી આપણે વિસ્તૃતથી એક ચર્ચા કરશું એના પર કે શું કહાની હતી મિત્રો। હજી તો સરકાર નથી અને સરકાર આવી તો વિકાસની વાત થાય પટ્ટાની વાત ન થાય પોલીસની। હું પોલીસને મારું દિલ અને દિમાગ બે માનું છું। જો આની સરકાર આવશે ને તો ગુંડારાજ આવશે ગુંડારાજ। ટોમી કઈ બોલાવે છે ઓલો વ્યક્તિ કે પોલીસનો ટોમી એનો પરિવાર છે કેવી રીતના ટોમી થાય હું એની વિચારધારા બી જોડાયેલો નથી। પોલીસનો પરિવાર છે પોલીસને ટોમી કઈ બોલાવ્યા આવું રાજકારણ કોણ બોલાવે ટોમી ગોપાલભાઈ ઇટાલિયા પોલીસને ટોમી કઈ બોલાવે અમારી પાસે જાહેર મીડિયા પડ્યા જાહેરમાં જોતા મીડિયા અને પોલીસને ટોમી એનો પરિવાર હોય છે પોલીસનો પરિવાર નહીં પોતે 182 ધારાસભ્યોમાંથી ભાઈ 182 ધારાસભ્યોમાંથી આવેલો માણસ પોલીસ પરિવારને સારી રીતે જાણતો માણસ 182 ધારાસભ્યોમાંથી એક માણસ જે પોલીસ ખાતામાંથી આવ્યો અને પોલીસ શું છે નથી ખબર અને એના પરિવારની વાતો કરે છે એની બેનતી કર્યું હોય છે પોલીસની બેનતી કર્યું છે ગળાનો પટ્ટો પહેરવાનો અને કમરમાં પહેરવાનો આવી વાતો કરે છે તાનાશાહીની વાત કરો। હજી તો સરકાર નથી અને સરકાર આવી તો વિકાસની વાત થાય પટ્ટાની વાત ન થાય પોલીસની। હું પોલીસને મારું દિલ અને દિમાગ બે માનું છું મારો પરિવાર માનું છું અને એવી તાનાશાહી નહીં હાલવા દઈએ અમે સાહેબ। મને જવા દો સ્ટેજ ઉપર બધા પોલીસ પરિવારને કહેવા માંગુ છું કેમ નથી જવાની સામે કેમ મારા પોલીસ પરિવાર વતી મને જવા દેતા જવા દો એકને જવા દો મને એકને જવા દો। આની સરકાર જો આની સરકાર આવશે ને તો ગુંડારાજ આવશે ગુંડારાજ। મોરબીના રવાપરા રોડ પર મિત્રો આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત પરિવર્તન સભામાં ભારે રાજકીય ડ્રામા સર્જાયો હતો મિત્રો। સભા દરમિયાન ભારે હોબાળા વચ્ચે સહપ્રભારી હિતુભા રાઠોડે મિત્રો અનેક એવા આક્ષેપો કર્યા હતા જે તમે સાંભળ્યું કે હિતુભા રાઠોડ શું શું કહી રહ્યા હતા પોલીસની સામે અને
કેવા કેવા કોના પર પ્રહાર કરી રહ્યા હતા. તમે સાંભળ્યું હિતુભા રાઠોડને, જે આમ આદમી પાર્ટીના સહપ્રભારી છે ગુજરાતના, એમણે શું શું આક્ષેપો કર્યા તમે તમારી એમના મુખેથી જે બોલી રહ્યા હતા એ તમે સાંભળ્યું મિત્રો. તો હિતુભા રાઠોડે પોતાની જ પાર્ટીની પોલ ખોલતા આક્ષેપો કર્યા હતા મિત્રો. દરેક કે આ પાર્ટી છે ગરીબ માણસોને કોઈ સ્થાન નથી આ પાર્ટીની અંદર. આ પાર્ટીની અંદર માત્ર ને માત્ર અમીર લોકો જ હોય છે અને પાર્ટીમાં કોઈએ જોઈન કરવી નહીં આમ આદમી પાર્ટી, કારણ કે માત્ર અમીરોની જ પાર્ટી છે, ગરીબોને આમાં કોઈ સ્થાન નથી મિત્રો. તો હિતુભા રાઠોડે સભા સુધી ના જવા દેતા એ ભારે રોષ વ્યક્ત કર્યો હતો મિત્રો, જેમને સભા સુધી પહોંચવા દેવામાં જ આવ્યા ના હતા, કારણ કે કદાચ આમ આદમી પાર્ટીના નેતાઓને પહેલેથી જ ખબર હશે કે આ સ્ટેજ પર આવીને શું કહેશે કે શું નહીં કહેવાનું, એમને પહેલેથી જ કદાચ ભણક આવી ગઈ હશે. એના કારણે હિતુભા રાઠોડને સ્ટેજ સુધી જવા નહીં દીધા હોય મિત્રો. તો પછી તેમણે ગોપાલ ઇટાલિયાનું એક નિવેદન, જે જૂના નિવેદનો અનેક છે ગોપાલ ઇટાલિયાના, એને એક નિવેદન પોલીસ વિભાગનું હતું, જેને ટાંકીને એમણે કહ્યું કે જે પક્ષ પોલીસને ટોમી ગણે છે અને પટ્ટા ગળામાં પહેરાવાની વાત કરે છે મિત્રો, તો એમણે એવું કહ્યું કે એ પક્ષની અંદર હું ક્યારેય ના જ રહી શકું. એ વિચારધારા સાથે હું જોડાયેલો નથી. હું પોલીસને મારો પોતાનો પરિવાર માનું છું. અને મિત્રો વસ્તુ હકીકત બી છે, ગોપાલ ઇટાલિયા બી પોલીસ વિભાગમાં રહી ચૂકેલા છે અને એ પણ પોલીસમાં પોતાની જોબ કરીને આવેલા છે. તો મિત્રો એ વસ્તુ તો તદ્દન ખોટી છે. હિતુભા રાઠોડ ત્યાં બિલકુલ સાચા છે કે તમે કોઈના વિશે કંઈ બોલો એ પ્રમાણે ના બોલી શકો મિત્રો, કારણ કે એ પણ આપણી સેવા કરતા હોય છે 24 કલાક. તો મિત્રો જે ગોપાલ ઇટાલિયાનું જે નિવેદન છે એ તો બધાએ વિરોધ કર્યો હતો, એ વસ્તુ બરાબર છે. અને આના પહેલાં પણ ગોપાલ ઇટાલિયાને સ્ટેજ પર ભાષણ આપતા હતા ત્યારે પણ જૂતું નીચેથી ફેંકવામાં આવ્યું હતું. આમ ગોપાલ ઇટાલિયાના અનેક વિરોધ થતા જ હોય છે મિત્રો. જોકે ગુજરાતમાં તેમની સરકાર આવશે તો દિલ્હીથી ગુંડા લઈને ગુંડા રાજ ચલાવવામાં આવશે, ત્યાં સુધી મિત્રો હિતુભા રાઠોડે કહ્યું છે, જે આમ આદમી પાર્ટીના સહપ્રભારી નેતા છે મિત્રો. આ તાનાશાહી સહન ન થતાં તેમણે પાર્ટી સાથેનો પોતાનો છેડો ફાડી નાખ્યો હતો મિત્રો. અને તેમણે બીજા લોકોને પણ કહ્યું હતું કે કોઈએ આમ આદમી પાર્ટી જોઈન કરવી ના જોઈએ. તો મિત્રો ત્યાં બેઠેલા લોકો રોષે ભરાય છે, જેમના જોડે આમ આદમી પાર્ટીએ ખેસ આપ્યા હોય છે, તો એ દરેક ખેસ ત્યાં રસ્તામાં ફેંકી દેજો માણસો. અને માણસોની અંદર મિત્રો ગુસ્સો એટલો હોય છે, અંદર ખાને એ બધું જોવે છે, તો એકબીજાને કહે છે કે જ્યાં ખેસ પડ્યા છે એના પર ચાલો. તો આમ આદમી પાર્ટીના જે ખેસ પડ્યા હોય છે લોકો એના પરથી ચાલતા હોય છે, અને આખા રસ્તાની અંદર તમે જ્યાં બી જુઓ ત્યાં આમ આદમી પાર્ટીના ખેસ પડ્યા હોય છે અને લોકો એના પરથી ચાલતા હોય છે મિત્રો. આમ ગોપાલભાઈ ઇટાલિયા અને યશુદાન ગઢવી પરિવર્તન સભાની અંદર પોતાની આમ આદમી પાર્ટીની શક્તિ બતાવી રહ્યા હતા મોરબીની અંદર, અને બીજી બાજુ એમના જ નેતા દ્વારા અનેક આક્ષેપો આમ આદમી પાર્ટી ઉપર લગાવવામાં આવી રહ્યા હતા મિત્રો. આ સભાની અંદર પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાની પણ વિશેષ ઉપસ્થિતિ હતી મિત્રો. આ બંને નેતા આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ ત્યાં હાજર હતા, છતાં પણ હિતુભા રાઠોડ દ્વારા અનેક આક્ષેપો આવી રીતે કરવામાં આવ્યા મિત્રો. અને બીજી તરફ પક્ષના સહપ્રભારી ગંભીર આક્ષેપો સાથે ત્યાં રાજીનામું પણ આપી દીધું મિત્રો એમણે પાર્ટીની અંદરથી, કે મારે આવી પાર્ટીની વિચારધારા સાથે જોડાઈને નથી રહેવું. જેવું પોલીસ વિભાગની વિશે આ જેવું તેવું બોલે છે એ પાર્ટીમાં મારે નથી જોઈન કરવી, કે મારો વિચારો પણ એ પાર્ટી જોડે મેચ થતા નથી. તો એમણે મિત્રો ત્યાં રાજીનામું આપી દીધું હતું. તો મિત્રો મોરબીમાં આમ આદમી પાર્ટીએ શક્તિ પ્રદર્શન તો કર્યું છે, પરંતુ આંતરિક અસંતોષ અને ગંભીર આક્ષેપો પક્ષ માટે આગામી સમયમાં પડકારરૂપ સાબિત થઈ શકે છે મિત્રો. મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હો તો મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો, જેના કારણે અમને પણ જેમ વધુ વ્યૂઝ આવે વિડીયો ઉપર તો અમને પણ આગળ નવા નવા વિડીયો બનાવવાનો શોખ જાગે અને અમે પણ તમારા સુધી પહોંચી શકીએ મિત્રો. અને અમારા દરેક વિડીયો તમે જોઈ શકો એના માટે મારી ચેનલ યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. પારસ ચૌહાણ ન્યૂઝ 20 નામની મારી જે ચેનલ છે એના પર રોજ મિત્રો અવારનવાર વિડીયો આવતા હોય છે ન્યૂઝના, તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી, મળીએ આવતા એક આગળના વિડીયો.